નમસ્તે વાલા બાળકો, ફ્રી ક્લાસમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે એક એવે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા તમારા બધાના ચહેરા પર સરસ મજાનો સ્મિત આવી જશે. આપણા પાઠનું નામ છે ઉત્સવોની ઉજવણી. જ્યારે ઘરમાં કોઈ તહેવાર હોય ત્યારે આપણને કેટલી મજા પડે છે, ખરું ને? નવા કપડાં પહેરવાની, મીઠાઈઓ ખાવાની અને મિત્રો સાથે રમવાનું. પણ શું તમે જાણો છો કે આપણે કયા કયા તહેવારો ઉજવીએ છીએ? દિવાળી, ઉત્તરાયણ, હોળી, રમજાન ઈદ, નાતાલ, નવરાત્રિ, આ બધા તહેવારો પાછળ કોઈને કોઈ સુંદર વાર્તા કે કારણ છુપાયેલા છે. આ પાઠમાં આપણે શીખીશું કે આ ઉત્સવો આપણને એકબીજાની નજીક કેવી રીતે લાવે છે, આપણા દેશમાં કયા કયા પ્રકારના તહેવારો ઉજવાય છે અને તેને ઉજવતા વખતે આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે આપણે અહીં શીખવાનું છે. તો શરૂ કરીએ આપણે પ્રકરણ 3, ઉત્સવોની ઉજવણી, જેમાં સૌપ્રથમ ફૂલોની ઉત્સવ છે આપેલો છે અને તેની વાર્તા કહી છે. આપણે એનું ચર્ચા કરીએ, વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તેમાં પ્રશ્ન છે કે શું તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? જો હા, તો તમારા વર્ગમાં સહાધ્યાયીઓ તમારો અનુભવ કહો. આપણે બસમાં મુસાફરી કરેલી હોય તો આપણે અહીં કહેવાનું છે. તો કે હા, અમે પ્રવાસમાં ગયા હતા ત્યારે બસમાં મુસાફરી કરી હતી, મને ખૂબ મજા આવી હતી. તમે તમારી મુસાફરી દરમિયાન કયા પ્રકારના વૃક્ષો જોયા હતા? તો કે ઘણા બધા વૃક્ષો મેં મુસાફરી દરમિયાન જોયા હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મિત્રો, તમારી મુસાફરી કરતી વખતે તમારે સલામતી એટલે કે સેફટીના કયા કયા પગલાં લેવા જોઈએ? તો કે બારીની બહાર હાથ કે માથું ન કાઢવું, ચાલુ બસે ચડવું કે ઉતરવું જોઈએ નહીં. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, સાયકલ ચલાવતી વખતે અને રસ્તા પર ચાલતી વખતે તમારે સલામતીના કયા પગલાં લેવા જોઈએ? તો કે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ. રસ્તો ઓળંગતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. રસ્તા પર ચાલતી વખતે ફૂટપાથનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રવૃત્તિ, જેમાં વિભાગ અમાં આપેલી સંજ્ઞાઓને વિભાગ બમાં આપેલ અર્થ સાથે જોડવાની છે. જેમાં પહેલા વિભાગમાં ચિત્ર આપેલું છે, સંજ્ઞા આપેલી છે જે શું દર્શાવે છે આપણે વિભાગ બમાંથી શોધવાનું છે. તો પહેલું ચિત્ર છે જે ગતિ અવરોધક એટલે કે બમ્પની નિશાની દર્શાવે છે. ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે જે આગળ શાળા છે એવું દર્શાવે છે. ત્રીજું ચિત્ર છે ગાડી પાર્કિંગની મનાઈ છે એ દર્શાવે છે. ચોથું ચિત્ર છે જે દર્શાવે છે કે આગળ કામ ચાલુ છે. અને પાંચમું ચિત્ર છે જે યુટર્ન લેવાની મનાઈ છે એ દર્શાવે છે. અને ત્યારબાદ આ ચિત્ર છે જે દર્શાવે છે કે હોર્ન વગાડવાની મનાઈ છે. તમે રસ્તા પર ઘણી સંજ્ઞાઓ એટલે સાઇનબોર્ડ જોયા હશે. ઉપરની યાદીમાં ન હોય તેવી કોઈ પણ 3 સંજ્ઞા અહીં દોરવાની છે. મેં અહીં 3 સંજ્ઞા દોરેલી છે જે ઉપરની સાઈડમાં નથી, તમે જોઈ શકો છો. એક છે સીધું જવાનું છે, રસ્તે છે, મોબાઈલનો ઉપયોગ કરવો નહીં છે, અને ત્યારબાદ જમણે વળવું એવી સાઇન દર્શાવી છે જે તમે તમારી રીતે અહીં દોરી શકો છો. ત્યારબાદ મિત્રો પ્રવૃત્તિ નંબર 2 છે ગાઓ અને આનંદ કરો છે, જેમાં લખવામાં છે નીચે આપેલી દરેક ઋતુ માટે તમારા વિસ્તારમાં ઉજવાતા તહેવારોના નામ તમારા વડીલોને પૂછીને લખવાના છે. આ તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ખાસ વાનગીઓની યાદી પણ અહીં બનાવવાની છે. તો સૌપ્રથમ ઉનાળો તહેવાર આવે છે. ઉનાળાની ઋતુમાં કયા કયા તહેવારો હોય છે? તો કે ઉનાળાની ઋતુમાં હોળી, ધૂળેટી અને ખાતરીજનો તહેવાર હોય છે, જેમાં ખાસ વાનગીમાં ખજૂર, ધાણી અને લાપસી બનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ચોમાસું આવે છે. ચોમાસામાં જન્માષ્ટમી અને રક્ષાબંધન હોય છે, જેમાં લાપસી, પંજરી, ઘેબર અને વિવિધ મીઠાઈ અને લાડુ બનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો શિયાળો છે. શિયાળામાં ઉત્તરાયણ અને દિવાળી આવે છે, જેમાં ચીકી, ઊંધિયું અને જલેબી બનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પ્રવૃત્તિ નંબર 3 છે નીચે આપેલી યાદીમાં ખાસ વાનગીને તેના સંબંધિત તહેવાર સાથે જોડવાની છે, જેમાં વાનગીના નામ આપેલા છે અને કયા તહેવારમાં બને છે જે આપણે અહીં લખવાનું છે. તો પહેલી વાનગીનું નામ આપ્યું છે ઠેકુઆ, જે છઠ પૂજામાં બને છે, જે મુખ્યત્વે બિહારનો તહેવાર છે. ત્યારબાદ પીઠા છે જે બિહુ તહેવારમાં બનાવવામાં આવે છે. ત્યારબાદ કેક છે નાતાલમાં બનાવવામાં આવે છે. ઘૂઘરા છે હોળી પર બનાવવામાં આવે છે. અને સાદિયા છે ઓણમ પર બનાવવામાં આવે છે. ત્યારબાદ પૂરણપુરી છે ઉગાડીમાં બનાવવામાં આવે છે. અને સેવૈયા છે જે ઈદ ઉલ ફિત્રમાં બનાવવામાં આવે છે, જે મુસ્લિમ લોકોનો તહેવાર છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન આપેલો છે, શું તમને લાગે છે કે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડાં સાથે તહેવારની ઉજવણી કરે છે? તો કે હા, દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગી સાથે અને નવા કપડાં પહેરીને તહેવારની ઉજવણી કરે
છે. તમે જ્યાં રહો છો તેની નજીકમાં કોઈ પર્વત, નદીઓ કે ઝરણા છે? શું તમે ક્યારેય દૂરના સ્થળે રહેતા સંબંધીઓને મળવા ગયા છો? તે ક્યાં કેવું લાગ્યું? હા, ત્યાં ખૂબ જ અમને મજા આવે છે. ચાલો આપણે મનન ચિંતન કરીએ. જેમાં પહેલું છે મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટના વિવિધ માર્ગો જણાવો. જેમાં મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ માર્ગોમાં બસો, ટ્રેનો, કાર, વિમાન અને જહાજ હોઈ શકે છે. મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? તો કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને મુસાફરી દરમિયાન વ્યક્તિ સુરક્ષિત રહી શકે છે. તહેવારો દરમિયાન કઈ ખાસ વાનગી બનાવવાનું આવે છે? તો કે જુદા જુદા તહેવારો પ્રમાણે અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજાને જોડે છે? તો કે પરિવારો અને સમુદાયનો આનંદ, ખોરાક અને પરંપરાઓ વહેંચવામાં આવે છે જે એકબીજાને જોડે છે. શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? કુદરતની કઈ બાબત તમને આનંદ અનુભવ કરાવે છે? તો કે હા, હરિયાળી જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. ત્યારબાદ મિત્રો લખવાનું છે કે તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ બે સગા સંબંધીઓના નામ તમારે લખવાના છે. તો તાજેતરમાં તમે મુલાકાત લીધી હોય એવા બે નામમાં મારા મામાના ઘરે અને ફઈના ઘરે, રાહુલ મામા અને નીતાભાઈ. તમે તમારા પિતરાઈ ભાઈ બહેન અને સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? તો કે રમતો રમીને, વાર્તાઓ શેર કરીને અને સાથે સાથે ભોજન કરીને અમે સમય વિતાવીએ છીએ. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા આવેલી છે ચિયા અને નોનિકા. ખાલી જગ્યા ટેકરીઓ પાસેના એક નાનકડા ગામમાં રહે છે. તો કે ટેકરીઓની નજીકના એક ગામમાં તે રહે છે. બસ ખાલી જગ્યા રસ્તાઓ પરથી પસાર થઈ જ્યાં ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી હતી. તો કે બસ પહાડી રસ્તાઓથી પસાર થઈ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યામાં આવશે રસ્તા પરથી અને ચોથી ખાલી જગ્યામાં આવશે સિમલો એટલે કે રેશમી કપાસ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પાંચમું છે ખાલી જગ્યા એક પ્રકારનું પાંદડાવાળું શાક છે જેને ગરમ ભાત સાથે ખાવાનું આવે છે. જેમાં એનું નામ છે તાંદળજો નામની એક ભાજી છે જેને ગરમ ભાત સાથે ખાઈ શકો છો. આ સાથે આપણો અહીં પાઠ પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.